સર ભાઈ મુખ્યમંત્રીશ્રીને તમે પત્ર લખ્યો છે, શું રજૂઆતો અંદર તમે કયા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે? મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરી છે કે જે પ્રકારે નાસિરનગરના રહીશોનું જે ઘરો તોડી પાડવામાં આવ્યા તેમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી હતી કે નહીં, અને નોટિસ આપ્યા બાદ જે સમય મર્યાદા આપવાની હોય છે એ સમય મર્યાદા કોઈ પ્રકારની આપવામાં આવી હતી કે કેમ, અને જ્યારે તમે ડિમોલિશન કરી રહ્યા હોય ત્યારે એ લોકોની કંઈ વૈકલ્પિક વ્યવસ્થાની પણ તમે આયોજન કર્યું છે કે કેમ? કારણ કે આજે એ રહીશો ને ક્યાં રહેવું, ક્યાં સૂવું ને શું ખાવું એ પ્રશ્ન આજે થઈ ગયો છે, રોડ પર આવી ગયા છે. પણ અત્યારે મહાનગરપાલિકા દ્વારા આવી કોઈ પણ પ્રકારનું આયોજન એ લોકો માટે કરવામાં આવ્યું નથી. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આટલું મોટા પાયે ડિમોલિશન થયા બાદ મહાનગરપાલિકાએ પોતે આવું કોઈ ડિમોલિશન અમે કર્યું નથી એવો જવાબ પત્રકાર અને પ્રજાને આપી રહ્યા છે. પોલીસ તંત્ર પણ નફ્ફટાઈથી કે અમે કોઈ બંદોબસ્ત પૂરો પાડ્યો નથી એ પ્રકારનો જવાબ પત્રકાર અને પ્રજાને આપી રહ્યા છે. તો આ ડિમોલિશન કર્યું કોણે? પહેલો પ્રશ્ન એ થાય છે. એટલે મેં મુખ્યમંત્રી પાસે પત્ર લખીને માગણી કરી છે કે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રચીને પણ આ સમગ્ર ઘટનામાંથી સત્ય બહાર આવવું જોઈએ, જવાબદારોને કડકમાં કડક સજા થવી જોઈએ, એવી માગણી સાથે અમે આ પત્ર લખ્યો છે.